હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મમાઝ રસોઈમાં. આજે હું તમારી સાથે શેર કરીશ સીજી ગાર્લિક બ્રેડની રેસીપી. આમ તો ગાર્લિક બ્રેડ રેસ્ટોરન્ટમાં ખૂબ જ મોંઘી મળતી હોય છે, પણ આપણે ખૂબ જ ઓછા ખર્ચામાં અને ખૂબ જ ઓછી મહેનતમાં ઘરે પણ બની શકે છે. ઓવનની પણ જરૂર પડતી નથી અને ઘરમાં રહેલા તવા કે પેનમાં બની જાય છે. તો ચાલો શરૂઆત કરીએ રેસીપીની. તો આપણે ગાર્લિક બ્રેડ બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ આ પ્રમાણે તૈયાર કર્યા છે. અમૂલ બટર છે, અમૂલ મોઝરેલા ચીઝ છે, અમૂલ પ્રોસેસ ચીઝ છે, લસણ છે, ધાણા છે, લીલા મરચાં અને મેજિક મસાલો, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મીઠું, બ્રેડ અને તેલ. તો આપણે સૌથી પહેલાં તેલ ગરમ થવા મૂકી દઈશું અને તેમાં સાથે જ આપણે આટલું મેં લસણ લીધું છે, લસણને આપણે ઉમેરી દઈશું. આ લસણને આપણે સાંતળી લેવાનું છે. તેલ બહુ ગરમ થવા દઈ અને લસણ નથી સાંતળવાનું. બસ આવી રીતે એકદમ ધીમા તાપે જ આપણે લસણને સાંતળી લઈશું. તો આવી રીતે આપણે લસણને સાંતળી લીધું છે. લસણને જ્યાં સુધી તેની કચાશ દૂર ન થાય ને ત્યાં સુધી આપણે સાંતળવાનું છે. અને હવે આપણે એને કાઢી લઈશું, ગેસ બંધ કરી દઈશું અને કાઢી અને એને આપણે ઠંડુ થાય ત્યારે પછી એને ક્રશ કરી લઈશું. તો હવે આપણે એક વાસણમાં બટર લઈ લીધું છે અને આપણે આ લસણને આ રીતનું ક્રશ કરી લીધું છે. હવે એને ઉમેરી દઈશું. લસણ ઉમેર્યા પછી આપણે તેમાં ચપટી એવું મીઠું ઉમેરશું, એટલે કે એક સ્પિન્ચ જેટલું જ મીઠું ઉમેરશું. કારણ કે આમાં કારણ કે આપણું બટર પણ સોલ્ટી હોય છે અને ચીઝ પણ સોલ્ટી હોય છે, એટલે આપણે નમક જાળવીને નાખવાનું છે. ત્યાર પછી તેમાં આપણે ચીલી ફ્લેક્સ નાખી દઈશું. ત્યાર પછી ઓરેગાનો નાખી દઈશું. ત્યાર પછી ગાર્લિક બ્રેડ મેજિક મસાલા છે એ પણ આમાં ઉમેરી દઈશું. આનો ટેસ્ટ ખૂબ સરસ આવતો હોય છે. અને ત્યાર પછી આપણે લીલા ધાણા ઉમેરી દઈશું. આ બધી વસ્તુને હવે આપણે મિક્સ કરી દેવાની છે. તો હવે આપણે આ જે ઢોસાની પેન છે તેને આપણે ગરમ થવા માટે મૂકી છે અને તેને આપણે આ બટરથી આપણે ગ્રીસ કરી લઈશું. અને ત્યાર પછી તેમાં આપણે આવી રીતે એક સાઈડ આપણે બ્રેડને શેકી લઈશું. એકદમ ધીમા ગેસે આપણે એને શેકવાની છે અને સોનેરી થાય ત્યાં સુધી શેકી લઈશું. તો આ બંને બ્રેડને મેં આ રીતની આવી એકદમ ગોલ્ડન શેકી લીધી છે. અને ત્યાર પછી એક બ્રેડને સાઈડમાં મૂકી અને આ એક બ્રેડને મેં આ નીચેનો ભાગ થવા દીધો છે. અને હવે આપણે તેની માટે આ જે શેકેલો ભાગ છે એના ઉપર આપણે બટર લગાવીશું. આ રીતે આપણે બટર લગાવી દેવાનું છે. આખી બ્રેડમાં બટર થાય એ રીતે બટર લગાવવાનું છે. તો જો શેકેલો ભાગ આપણે ઉપર રાખ્યો છે અને કાચો ભાગ હતો તે નીચે રાખ્યો છે. હવે આપણે બટર લગાવી દીધું છે. જે આપણે બટર સાથે મસાલો તૈયાર કર્યો હતો તે લગાવી દીધો. હવે એની ઉપર થોડા એવા લીલા મરચાં હું નાખીશ. જો તમારા ઘરમાં તીખું ઓછું ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને ઓછા વધુ પણ કરી શકો છો. હું આ રીતના મરચાં નાખું છું. મરચાં એકદમ મોળા છે એટલે મેં થોડા નાખ્યા છે. અને હવે આ હું પ્રોસેસ ચીઝ મેં સીણીને તૈયાર રાખ્યું છે તે નાખી દઈશ. આ રીતે પ્રોસેસ ચીઝ નાખી દઈશું. ત્યાર પછી મોઝરેલા ચીઝ નાખશું. ચીઝ ભરપૂર માત્રામાં નાખવાથી બ્રેડ ખાવાની ખૂબ મજા આવે છે. અને જો તમારે એક ચીઝ ઉમેરવું હોય તો એક ચીઝનો પણ ઉપયોગ કરી શકો છો. અને મેં આ બે ચીઝનો ઉપયોગ કર્યો છે, જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ સરસ આવશે. ત્યાર પછી હવે આપણે ઉપરથી થોડા એવા ચીલી ફ્લેક્સ નાખી દઈશું અને થોડા એવા ધાણા નાખી દઈશું. અને આ બ્રેડને આપણે એકદમ સ્લો ગેસ ઉપર જ
એને કૂક કરવાની છે. તો હવે એને આપણે ઉપરથી ઢાંકી દઈશું. તો હવે આ બ્રેડને આપણે ઢાંકી દઈશું, જેથી કરીને વરાળ વળે અને આપણું ચીઝ મેલ્ટ થઈ જાય. જ્યાં સુધી ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એકદમ ધીમા ગેસથી એને થવા દેવાનું છે. તો હવે આપણે જોઈ લઈએ આપણું ચીઝ મેલ્ટ થઈ ગયું છે. જો આપણું ચીઝ સરસ એવું મેલ્ટ થઈ ગયું છે. અને હવે એ બ્રેડને આપણે બહાર લઈ લઈશું. તો આ રીતે જો આપણી બીજી બ્રેડ પણ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેને લઈ લઈએ. હવે તેને આપણે સર્વ કરી લઈશું. તો તૈયાર છે આપણી ચીઝ ગાર્લિક બ્રેડ. આને તમે ટમેટો કેચઅપ કે માયોનીઝ સાથે પણ સર્વ કરી શકો છો. તો તૈયાર છે આપણી ગાર્લિક બ્રેડ રેસીપી. આ ગાર્લિક બ્રેડની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવી જ રીતે નવી રેસીપી જોવા માટે બેલ આઇકન બટન દબાવી દેજો. ફરી મળશું નવી રેસીપી સાથે. થેન્ક યુ.